સો મિત્રોને જય સિયારામ। આજે આપણે ગણિત વિષયમાં બેઝિક ગણિત એટલે કે 4 ક્રિયાઓ છે, જેમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારનો સમાવેશ થાય છે। એમાં આપણે આજે સરવાળો વિશે આપણે શીખવાના છીએ। તો સરવાળામાં આપણે સૌથી પહેલાં એક અંકથી શરૂઆત કરીશું। જેમ કે આપણે લખીશું કે 2 + 3। તો એની ગણતરી કેવી રીતે કરવાની કે 2 માટે 2 લાઈન અને 3 માટે તમારે 3 લાઈન પાડવાની છે। ત્યાર પછી આપણે એને ગણીશું તો 1 2 3 4 અને 5 કુલ લાઈન આપણા પાસે 5 થાય છે, એટલે આપણો જવાબ શું મળે છે? 5 મળે છે। સરવાળો એનો મતલબ શું થાય કે જે આપણે લાઈન અથવા તો લીટી જે આપણે દોરીએ છીએ એ કુલ લીટી કેટલી થાય એ આપણો જવાબ મળે છે। જેમ કે આપણે અહીં બીજું ગણીશું 4 + 5। તો 4 માટે આપણે 4 લાઈન પાડીશું અને 5 માટે આપણે 5 લીટી પાડીશું, બરાબર। તો હવે આપણે બધી લીટી ગણવાની શરૂઆત કરીશું। 1 2 3 4 5 6 7 8 9। તો જવાબ આપણને શું મળે છે? 9 મળે છે, બરાબર। આ પ્રમાણે તમે એક અંકનો સરવાળો કરી શકો છો। આ એકનો અંકનો સરવાળો છે અને આપણે બીજું લખી લઈએ એક અંકનો સરવાળો। તો 6 માટે આપણે 6 લાઈન પાડીશું। 1 2 3 4 5 6। 3 માટે 3 1 2 3, બરાબર। હવે ગણીશું તો બધી લાઈન ગણવા કરતાં શું કરવાનું, બીજી રીત આપણે જોઈએ તો ઉપર કેટલા છે? 6 છે। જે સંખ્યા હોય તે સંખ્યા પછીની સંખ્યા લેવાની। 6 તો 6 પછી કઈ અંક આવે છે આપણે લખીશું। આપણે 1 થી 10 સુધીનો અંક લખીશું તો આપણને ખબર છે કે 6 પછી શું આવે છે? 7 આવે છે। 6 પછી શું આવે છે? 7 આવે છે। તો આપણને ખબર છે કે આ 6 લાઈન છે, તો ડાયરેક્ટ આપણે 7થી ગણવાનું ચાલુ કરીશું। 7 8 9। તો આપણને જવાબ મળે છે 9, બરાબર। હવે ઉપર માટે આપણે લીટી નહીં દોરીશું તો પણ ચાલે, આપણે આ યુઝ કરીશું। જેમ કે 8 માટે 8 લાઈન આપણને ખબર છે અને 2 માટે આપણે 2 લાઈન પાડીશું। આપણને ખબર છે 8 પછી કયો અંક આવે છે? 9। 8 પછી શું આવે છે? 9। તો આપણે 9થી શરૂઆત કરીશું। 9 10। તો જવાબ શું મળે છે આપણને? 10। એ થયો આપણો એક અંકનો સરવાળો, જેમાં તમે આ રીતે લીટી પાડીને ગણી શકો અથવા આ રીતે લીટી પાડી પછી ઉપરનો અંક જે છે એના પછીનો અંક લેવાનો, એટલે કે 6 પછી 7થી ગણતરી કરવાની। 7 8 9। અને ત્રીજી રીતમાં શું કરવાનું છે કે ઉપરની જે સંખ્યા હોય એમાં તમે લીટી નહીં દોરો તો ચાલે, અને નીચેની સંખ્યામાં તમે લીટી દોરીને પછી ઉપરનો અંક પછીની સંખ્યાથી ગણવાની શરૂઆત કરીશું। 8 પછી શું આવે છે? 9 અને 10। તો આ થયો આપણો એક અંકનો સરવાળો। હવે 2 અંકનો સરવાળો લખીશું તો સૌથી પહેલાં આપણે સાદો સરવાળો ગણીશું, ત્યાર પછી આપણે વડ્ડીવાળો સરવાળો ગણીશું। 2 માટે 2 લાઈન અને 2 માટે 2 લાઈન। તો 1 2 3 4 4 લાઈન થાય। આ બાજુ 6 માટે 6 લાઈન અને 3 માટે 3 લાઈન, અથવા આપણે આ શીખી ગયા છે બંને રીત। તો 6 માટે 6 લાઈન નહીં પાડો અને 3 માટે 3 લાઈન ફક્ત પાડો તો પણ ચાલે, બરાબર। ફર્સ્ટ દાખલો છે એટલે આપણે 6 માટે 6 લાઈન પાડી લઈશું। 1 2 3 4 5 6 7 8 9, બરાબર। એટલે કે આપણો 94નો જવાબ આવે છે। હવે આપણે બીજો એક સાદો દાખલો કરીએ। જેમ કે 4 માટે 4 લાઈન અને 2 માટે 2 લાઈન પાડી શકો છો, અથવા આપણે આ જે 2 રીત શીખવી છે એના માટે શું કરવાનું કે ઉપરની લાઈન જે છે એટલે કે ઉપરની જે સંખ્યા છે એના માટે તમારે લાઈન દોરવાની નથી, ફક્ત નીચેના માટે તમારે દોરી લેવાના। નીચે કેટલા છે? અહીં 2 છે। હવે ઉપર કયો અંક છે? 4। આપણે જાણીએ છીએ કે 4 પછી સંખ્યા કઈ આવે છે? 5। 4 પછી શું આવે છે? 5। તો 5થી શરૂઆત કરીશું। 5 6। જવાબ શું મળશે? અહીં 6। હવે ઉપર કેટલા છે? 7। નીચે કેટલા છે? 2। તો 2 માટે આપણે 2 લાઈન પાડીશું। 7। તો 7 પછી કયો અંક આવે છે? આપણને ખબર છે 7 પછી આવે છે 8। તો 8થી શરૂઆત કરીશું। 8 9। તો અહીં લખીશું 9। આ થયો આપણો સાદો દાખલો। હવે આપણે વડ્ડીવાળા દાખલા ગણીશું।
ચલો હવે આપણે બદલીવાર લઈશું. તો આપણે લખીએ 68 અને આપણે અહીં લખીએ 44. આગળ શીખી ગયા એ પ્રમાણે ઉપરનો અંક માટે આપણે લીટી દોરીશું નહીં, અને નીચેનો અંક 4 છે તો 4 માટે આપણે 4 લીટી દોરીશું. આપણને ખબર છે 8 પછી કયો અંક આવે છે? 9. તો 9થી ગણતરી કરીશું. 9, 10, 11, 12. તો આપણા પાસે અહીં જવાબ કેટલા આવે છે? 12. 12 એ 2 અંકની સંખ્યા છે. તો એના માટે શું કરવાનું છે કે જે એકમનો અંક છે એ ક્યાં મૂકવાનું છે? નીચે. આ એકમ કહેવાય અને આ દશક કહેવાય. એકમનો અંક ક્યાં મૂકવાનો? નીચે. અને દશકનો અંક 1 જે છે એ ક્યાં મૂકવાનો? વડીમાં ઉપર. બરાબર. હવે 1 માટે 1 લાઈન આવશે, 6 માટે 6 લાઈન આવશે અને 4 માટે 4 લાઈન આવશે. બરાબર. હવે આપણે ગણતરી કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. કેટલા આવે છે? 11. બરાબર. હવે અહીં 11નો 1 કેમ નથી મૂક્યો? કારણ કે આગળ કોઈ સંખ્યા નથી. 6ની આગળ સંખ્યા છે? નથી. 4ની આગળ સંખ્યા છે? નથી. જો આગળ સંખ્યા હોય તો 11નો 1 મૂકવાનો અને વડી પરી 1 મૂકવાનું. બરાબર. એ આપણે ફરીથી પછીથી જોઈશું. બરાબર. ફરી એક દાખલો આપણે લઈ લઈએ. જેમ કે 97 વત્તા 56. બરાબર. તો 7 માટેને 7 લાઈન આપણે દોરીશું નહીં, ફક્ત 6 માટે આપણે 6 લાઈન દોરીશું. 7 પછીની સંખ્યા આપણને ખબર છે 8 આવે છે. તો 8થી ગણતરી કરીશું. 8, 9, 10, 11, 12, 13. 13 આવે છે. બરાબર. તો 13ના શું મૂકવાનું? અહીં નીચે 3. એકમનો 3 મૂકવાનો અને 1 જે છે એ વડીમાં મૂકવાનું. બરાબર. હવે બીજી રીત શું છે? આપણને ખબર છે કે શું કરવાનું છે? જે આ ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડ આમ ક્રમમાં જોવા જાય તો આ પહેલું, આ બીજું, આ ત્રીજું થાય. તો શું કરવાનું? આ વચ્ચેનું જે છે એ હંમેશા ઉપર ઉમેરવાનું. તો 9માં આપણે 1 ઉમેરીએ. 9માં આપણે 1 ઉમેરીએ તો કેટલા થાય? 10 થાય. અને 10 ને 5, 15. 10 ને 5, 15. બરાબર. તો આપણે જવાબ શું મળે છે? 153. સેમ હવે આપણે 3 અંકને લઈશું, જેમાં વડી પણ આવશે અને સાદો દાખલો પણ આવશે. હવે 2 માટે 2 લાઈન પાડીશું નહીં, પરંતુ આપણે 4 માટે 4 લાઈન પાડીશું. તો 2 પછીની સંખ્યા આવે છે 3, 4, 5, 6. તો લખીશું અહીં 6. હવે આ 3 વત્તા 3 કેટલો થાય? એની ગણતરી માટે આપણને પાસે લીટી પાડવા માટે જગ્યા નથી. તો શું કરવાનું? આ 3 માંથી 3 રાખવાનું છે. પછી આ નીચેની જે સંખ્યા 3 છે એને તમારે પાછળના પાના ઉપર 3 લાઈન દોરી લેવાની. 3 પછી કઈ સંખ્યા આવે છે? 4. તો 4થી ગણતરી કરવાની. 4, 5, 6. તો અહીં લખીશું આપણે 6. આના માટે તો આગળ જગ્યા છે. બરાબર. લીટી પાડવા માટે તમારે જે લીટી પાડવાનું છે એ પેન્સિલથી પાડવાનું છે અને પછી તમારે સાફ કરી લેવાનું છે. તો 2 માટે આપણે 2 લીટી પાડીશું. 6. 6 પછી કઈ સંખ્યા આવે છે? 7 અને આ 8. તો આપણો આ જવાબ આવે છે. સેમ દાખલામાં આપણે વડીવાળા દાખલા લઈશું. બરાબર. જેમાં આપણા પાસે વડી આવતી હોય તેવા દાખલા લઈશું આપણે. હવે 9 નીચે કેટલા છે? 2. તો 2 આપણે 2 માટે 2 લીટી પાડીશું. 9 પછી આપણને ખબર છે કઈ સંખ્યા આવે છે? 10. તો 10 અને 11. આ 11 મળે છે. 11નો જે એકમનો અંક છે તે નીચે લખીશું અને આગળનો દશકનો 1 છે એ આપણે વડીમાં મૂકીશું. હવે આપણે જે આ દાખલામાં કર્યું છે તો આ 2 નંબરનું કહેવાય. તો 8માં આપણે સૌથી પહેલાં 1 ઉમેરીશું. 8 ને 1, 9 થાય. પછી 9માં 3 ઉમેરવાનું, તો તમે આંગળીમાં પણ ઉમેરી શકો. 9માં 3 ઉમેર, 9 પછી 10, 11 અને 12. 12 આવે તો તમારે આ પ્રમાણે 12 લખી લેવાનું, જે નવા શીખતા છે એના માટે. બરાબર. પછી એકમનો અંક હંમેશા નીચે. એકમનો અંક નીચે. આગળનો એટલે કે દશકનો અંક હંમેશા ઉપર મૂકવાનો. હવે શું કરવાનું છે? આપણને ખબર છે 7માં કેટલા ઉમેરવાનું? 1. 7માં 1 ઉમેરે કેટલા થાય? 8 થાય. 8માં પછી આપણે 2 લીટી ઉમેરીશું તો 9, 10. તો આપણા 1021 જવાબ આવે છે. બરાબર. આ થયું આપણું 2 અને 3 અંકના. હવે 3 અંકના ઊભા અને આડા આપણે સરવાળા કરીશું. જેમ કે સૌથી પહેલાં જે સરવાળા છે એ આપણે સાદા સરવાળા લઈશું. બરાબર. ત્યાર પછી આપણે વડીવાળા સરવાળા કરીશું.
તો 2 માટે 2 લાઈન, 2 માટે 2 લાઈન અને 1 માટે 1 લાઈન. 1 2 3 4 5 5 આવે છે. જે વચ્ચેની સંખ્યા છે એના માટેની ગણતરી ક્યાં કરવાની? પાછળના પાના ઉપર. જે તમારું નોટબુકનું પાછળનું પાનું હોય તેમાં તમારે લીટી પાડી લેવાની છે. અહીં તમને હું બાજુમાં કરીને બતાવીશ કે 3 માટે 3 લીટી, 4 માટે 4 લીટી અને 1 માટે 1 લીટી. 1 2 3 4 5 6 7 8 કેટલા આવે છે? 8. અને આની ગણતરી તમે બાજુમાં કરી શકો છો. 4 માટે 4 લાઈન, 2 માટે 2 લાઈન, 3 માટે 3 લાઈન. 1 2 3 4 5 6 7 8 9 કેટલા આવે છે? 9. બરાબર. આ પ્રમાણે તમને 985 જવાબ મળે છે. સેમ દાખલો વડીવાળો હોય તો શું કરવાનું? જો તમને 2 અંકનો વડીવાળો દાખલો આવડશે તો 3 અંકનો પણ આવડશે, 4 અંકનો પણ આવડશે જ. બરાબર. 8 માટે 8 લાઈન આપણે કર્યું એ પ્રમાણે આપણે ફર્સ્ટ લાઈન માટે લાઈન ડ્રો નહીં કરીએ તો પણ ચાલે. આપણે સેકન્ડથી ડ્રો કરીશું. 4 માટે 4 લાઈન અને 6 માટે 6 લાઈન. હવે પહેલો અંક શું છે? 8. 8 પછી શું આવે છે? 9. 9થી ગણતરી કરીશું. 9 10 11 12 13 14 15 16 17 18. 18 આવે છે તો તમે નાના અક્ષરથી 18 લખી લેવાના. આપણે આગળ જોઈ ગયા છે કે એકમનો અંક જે છે એ હંમેશા નીચે આવે છે. એકમનો અંક હંમેશા નીચે આવે છે અને દશકનો અંક જે છે એ હંમેશા વડીમાં જાય છે. ત્યાર પછી આપણે શું જોયું કે આ 2 નંબરનું જે છે એ ઉપરમાં સરવાળો કરી લેવાના. 9 ને 1 10. 10માં 3 ઉમેરીએ તો 10 ને 3 13 થાય. 13માં 6 ઉમેરીશું. બરાબર. નથી આવડતું તો તમારે 6 લાઈન બીજી પાડી લેવાની. 13 પછી 14 15 16 17 18 19. 19 આવ્યા છે નાના અક્ષરે લખી લેવાના. 19ના શું મૂકવાના? 9. અને આગળની સંખ્યા ક્યાં મૂકવાની? વડીમાં. 6 ને 1 7. પછી 7માં કેટલા ઉમેરવાના છે? 3. 8 9 10. 10 ને 4 14. તો આ પ્રમાણે આપણને જવાબ મળે છે. વડીવાળો દાખલો પણ આપણને મળે છે. સેમ દાખલો તમે 4 અંકનો કરી શકો છો. બરાબર. 4 અંકમાં પણ કશું ફરક પડતું નથી. તમને 2 અંકનો આવડી જશે તો બધા દાખલા તમને આવડી જ જશે. બરાબર. ખાલી તમને લીટી પાડીને સરવાળો કરતા આવડવું જોઈએ. બરાબર. આપણે ફર્સ્ટ લાઈન જે છે એનો આપણે લીટી પાડીશું નહીં અને નીચેના માટે 4 2 અને 4 6. 6 પછી શું આવે છે? 7. 7 8 9 10 11 12 13 14 15 16. 16 આવ્યા. 16ના શું મૂકવાનું? નીચે એકમનો અંક 6 મૂકવાનું અને એકડ એક દશકનું ક્યાં મૂકવાનું? ઉપર. ત્યાર પછી 4 ને 1 5. બરાબર. 5 થયા પછી આ જે લાઈન છે એને આપણે લીટી પાડીશું. 8ની 8 લીટી. 1 2 3 4 5 6 7 8. 2ની 2 લીટી. 3ની 3 લીટી. બરાબર. હવે 4 ને 1 કેટલા થાય? 5 થાય. 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. 18 8. 18 આમ લખાય એટલે 18ના કેટલા મૂકવાના? 8. વધી પડી 1. બરાબર. હવે તમે આંગળીમાં ગણવું હોય તો આંગળીમાં ગણી શકો. કેવી રીતના? તો આપણને ખબર છે કે આપણી આંગળીમાં આ પ્રમાણે 3 ભાગ પડે છે. તો સૌથી પહેલાં કેટલો ભાગ છે? અહીં 1. તો આ 1 ભાગ. બરાબર. અહીં પહોંચ્યા છે આપણે. ત્યાર પછી 6 ભાગ છે તો આ 1 2 3 4 5 6. અહીં પહોંચ્યા પછી કેટલા છે? 7 ભાગ. તો 1 2 3 4 5 6 7. પછી કેટલા ભાગ છે? 2 ભાગ. બરાબર. આ 1 2. પાછા કેટલા ભાગ છે? 2 ભાગ. 1 2. અહીં આપણું પૂરું થાય છે તો આપણે અહીંથી શરૂઆત કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. પાછા 18 આવ્યા તો 18નું શું મૂકવાનું? 8. વધી પડી 1. બરાબર. હવે 1ની 1 લાઈન. 4ની 4 લાઈન ક્યાં આવશે? 1 2 3 4. 5ની 5 લાઈન. 1 2
3 4 5 9ની 9 લાઈન 1 2 3 4 5 6 7 8 9 4ની 4 લાઈન 1 2 3 4 બરાબર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 બરાબર 23 લખી લઈશું. પછી આવી રીતે આંગળીમાં નહીં ગણવું હોય તો કેવી રીતે ગણાય? તો 1માં 4 ઉમેરે કેટલા થાય? 5. 1માં 4 ઉમેરે કેટલા થાય? 5. 5 ને 5 10. 5 ને 5 10. 10 ને 9 10માં 9 ઉમેરે કેટલા થાય? 19. અને 19માં 4 ઉમેરવાનું તો 20 21 22 23 આ પ્રમાણે બરાબર. આ વસ્તુ તમારે યાદ રાખવાનું. 10 ને 1 11 આ તો ખબર જ છે બધાને. 10 ને 2 12. 10 ને 3 13. 10 ને 4 14. તો 10 ને 9 કેટલા થાય? 19. 10 ને 8 કેટલા થાય? 18. 10 ને 5 કેટલા થાય? 15 આ પ્રમાણે બરાબર. આ પ્રમાણે તમારે યાદ રાખવાનું જ છે, બધાને યાદ જ છે બરાબર. તો આ પ્રમાણે આપણે સરવાળાના દાખલા 1 અંકથી લઈને 4 અંક સુધી આપણે શીખ્યા છે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો, મિત્રોમાં શેર કરજો. વિડીયોમાં કંઈ ના સમજાય તો કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરી શકો છો. વિડીયો કેવું લાગ્યું એ પણ જણાવજો. મળીએ આપણે આગળના વિડીયોમાં. સૌને જય સિયારામ.